પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમ સલામ અને આપ સર્વનો આજની અમારી આ ભક્તિ સભામાં અમે પ્રેમપૂર્વક આપનો આવકાર કરીએ છીએ. તમે આવ્યા છો, તમારી હાજરીની અમે કદર કરીએ છીએ. અને જે પ્રમાણે આપણું આજનું આ વર્ષનું જે થીમ છે કલોસ્યનો પત્ર, તેનો 2 અધ્યાય, તેની 6ઠી અને 7મી કલમ. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુમાં પ્રભુને સ્વીકાર્યો છે તેમ તમે તેનામાં ચાલો, તેનામાં જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. અને જે થીમ આપણે નક્કી કર્યું છે એ શિષ્યપણું ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. ને આજનો જે મારો વિષય છે એ શિષ્યપણું અને વર્શિપ, આરાધના. અને રોમિયોનો પત્ર અને તેનો 12મો અધ્યાય અને તેની એક જ કલમ પર આપણે મનન કરીશું. 12મો અધ્યાય અને તેની 1લી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડ્યું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. ને આ કલમના ઉપર આપણે મનન કરવા દ્વારા 3 બાબતો વિશે વિચારવા માંગીએ છીએ. પહેલી બાબત, વોટ ઇઝ વર્શિપ? આરાધના. વર્શિપ શું છે? વાય વી હેવ ટુ વર્શિપ? શા માટે આપણે આરાધના કરવાની જરૂર છે? અને હાઉ ટુ વર્શિપ? કેવી રીતે આપણે આરાધના કરવી જોઈએ? તો તમારી પાસે જો બાઇબલ હોય તમે ખુલ્લા રાખશો, નહીં તો અહીંયા આગળ કલમ છે જ. જે પહેલી બાબત જે આપણને અહીંયા આગળ છે, પાઉલ આ પત્ર રોમનોને લખી રહ્યો છે. મિક્સ ઓડિયન્સ છે, યહૂદીને ગ્રીક અને મિક્સ છે, એમને એ આ પત્ર લખી રહ્યો છે. અહીંયા સૌથી પ્રથમ જે બાબત એ લખવામાં આવી છે, જે આપણે ગુજરાતી બાઇબલ એ પ્રમાણે લખેલું છે, એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. પણ ઇંગ્લિશ બાઇબલમાં અહીંયા લખવામાં આવ્યું છે વિચ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ વર્શિપ. એ તમારી આત્મિક અને ત્યાં આગળ હોલી એક્સેપ્ટેબલ ટુ ગોડ. બીજું જે ટ્રાન્સલેશન એ પ્રમાણે કહે છે કે આ તમારી જે વર્શિપ છે એ યોગ્ય અને સારી વર્શિપ છે. તો જે પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ, વોટ ઇઝ વર્શિપ? જે ગ્રીક શબ્દ છે કે જે હિબ્રુ શબ્દ છે, જે ગ્રીક શબ્દ છે એ પ્રોસ્યુકુના કિનો, કદાચ એનું ફૂલ ટ્રાન્સલેશન પ્રોસ્યુકુનેઓ, અને જે હિબ્રુ શબ્દ છે એ સહા. આ 2 શબ્દ વર્શિપ માટે જૂના કરારમાં અને નવા કરારમાં વાપરવામાં આવ્યા છે. અને આ બંને શબ્દનો અર્થ એ પ્રમાણે થાય છે. શુદ્ધ ગુજરાતીમાં આપણે જોઈએ તો સાષ્ટાંગ પ્રણામ કરો. તમે કોઈને માન આપવાના માટે, કોઈને આદર કરવાના માટે તમે એની આગળ ઝૂકી જઈને એને સાષ્ટાંગ પ્રણામ કરો છો. આ એનો લિટરલી અર્થ થાય છે વર્શિપનો. નવા અને જૂના કરાર બંનેનો જે શબ્દ છે. અને વર્શિપની અંદર આપણે આ બાબતોને આપણે જોઈએ છીએ કે વર્શિપમાં આપણે શું કરીએ છીએ. આપણે ઈશ્વર જે છે એને માટે આપણે ઈશ્વરનો શું કરીએ છીએ? ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. અને ઈશ્વર એ આપણા હકમાં જે કર્યું છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અહીંયા આગળ પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 4થો અધ્યાયમાં આપણે એ બાબતો વાંચીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય, તેની 8થી 7મી કલમથી આપણે વાંચીએ. ફિલાદેલ્ફિયાના મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે,
જેની પાસે દાઉદની કૂચો છે, જે ઉઘાડવા અને બંધ કરશે નહીં, જે બંધ કરે છે તેને કોઈ ઉઘાડી શકતું નથી. આવો ચોથો અધ્યાય તેની 8મી કલમ. ને તે 4 પ્રાણીઓ દરેકને 6 પાંખો હતી અને તેઓ ચારે તરફ માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 દેવ શક્તિમાન જે છે, જે હતો, જે આવનાર છે એમ કહેતા થાકતા નથી, રાત દિવસ વિસામો લેતા નથી. રાજ્યસન પર જે બેઠેલો છે તે સદાકાળ જીવંત છે. તેને જ્યારે તે પ્રાણીઓ મહિમા માન સ્તુતિ ગાશે ત્યારે 24 વડીલો રાજ્યસન પર બેઠેલા છે પગે પડશે ને જે સદાકાળ જીવન છે તેની આરાધના કરશે અને રાજ્યસન આગળ પોતાના મુગટો નાખી દઈને, ઓ અમારા પ્રભુ દેવ, મહિમા માન સામર્થ્ય પામવાને તું યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યું છે. તારી ઈચ્છાથી તેઓ હતા અને ઉત્પન્ન થયા. અહીંયા જે બાબત વાંચવામાં આવે છે કે દૂતો અને 24 વડીલો અને સરાફીમ ને કરુબો એ નિરંતર ઈશ્વર જે છે એના માટે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે, એની આરાધના કરે છે, એને મહિમા આપે છે. અને ઈશ્વરે જે આપણા હકમાં કર્યું છે એને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આભાર સ્તુતિ એ આ શબ્દ આપણે આરાધનાને માટે વાપરીએ છીએ. એટલે કે વર્શિપની અંદર એ આ બે બાબતો સમાયેલી છે, આભાર અને સ્તુતિ. ઈશ્વર જે છે એને માટે ઈશ્વરની સ્તુતિ કરવી અને ઈશ્વરે જે આપણા માટે જે કર્યું છે એને માટે આપણે ઈશ્વરનો આભાર માનવો. અગત્યની બાબત વર્શિપની અંદર સૌથી જે પ્રમાણે મેં જે લિટરલી જે એનો શાબ્દિક જે અર્થ થાય છે કે સાષ્ટાંગ દંડાંત પ્રણામ કરો, ઈશ્વરને માન, ઈશ્વરને મહિમા, ઈશ્વરને ગૌરવ આપવો એ વર્શિપની અથવા તો આરાધનાની મૂળભૂત બાબત છે. વર્શિપ કરવા દ્વારા, આરાધના કરવા દ્વારા, સ્તુતિ કરવા દ્વારા આપણે ઈશ્વરને એને માન આપીએ છીએ, એને મહિમા આપીએ છીએ, એને ગૌરવ આપીએ છીએ, એને ઊંચો કરીએ છીએ. આમેન, હાલેલુયા. એ વર્શિપ છે. જ્યારે આપણે વર્શિપ કરીએ છીએ, ઈશ્વર જે છે એને માટે એના નામની સ્તુતિ કરીએ છીએ, એણે જે કર્યું છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ત્યારે આપણે એને માન, એને મહિમા અને એને ગૌરવ આપીએ છીએ. અને એ જ બાબત એ વર્શિપમાં સમાયેલી છે. હવે વાય વી હેવ ટુ વર્શિપ, શા માટે આપણે વર્શિપ કરવાની જરૂર છે? તો અહીંયા આગળ પાઉલ એ પ્રમાણે લખે છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો, એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. અહીંયા ગુજરાતી બાઇબલમાં આપણે તેથી શબ્દ લખ્યો છે. ઇંગ્લિશ બાઇબલમાં ત્યાં આગળ પહેલી કલમમાં ધેરફોર શબ્દ લખ્યો છે. ધેરફોર આઈ અપીલ યુ, હું કહે છે કે તમને અરજ કરું છું. ધેરફોર શબ્દ જ્યારે વાપરવામાં આવે છે કે તેથી શબ્દ વાપરવામાં આવે છે ત્યારે પાઉલ એ પ્રમાણે કહી રહ્યો છે કે રોમીયોને પત્ર અને તેનો પહેલો અધ્યાય, એના એ પહેલા અધ્યાયથી 11મા અધ્યાય સુધી પાઉલ એ બાબતોનું વર્ણન કરે છે. 1 થી 11 અધ્યાયનો તમે અભ્યાસ કરશો, ત્યાં આગળ પાઉલે કદી જ કોઈ જ બાબત વિશ્વાસીઓને કરવાના માટે કહી નથી. 12મા અધ્યાયથી એ કહે છે કે તેથી કરીને ઈશ્વરે તમારા હકમાં જે કર્યું છે એ ધ્યાનમાં રાખીને એના પ્રકાશમાં તમે હવે તમારે શું કરવાની જરૂર છે એ બાબતો 12, 13 થી 16મા અધ્યાયમાં હવે વિશ્વાસી તરીકે તમારે શું કરવું જોઈએ એ બાબતો એ કહે છે કે તેથી, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા હકમાં જે કર્યું છે એને ધ્યાનમાં રાખીને, એ બાબતોને તમે યાદ રાખીને, એ બાબતોને ધ્યાનમાં રાખતા એના પ્રકાશમાં હવે તમારે શું કરવાની જરૂર છે? તો તમારે એની વર્શિપ કરવાની જરૂર છે. અને બીજી જો અગત્યની બાબત અહીંયા લખવામાં છે કે દેવની દયાની ખાતર, દેવની દયાની ખાતર ઈશ્વરે આપણા ઉપર જે દયા કરી છે,
ઈશ્વરે આપણા પર જે કૃપા કરી છે, ઈશ્વરે આપણા પર જે કરુણા કરી છે, એ કૃપાને, એ દયાને આપણે યાદ રાખવાની જરૂર છે. ખાસ કરીને 2 શબ્દો વારંવાર આપણને વાંચવા મળે છે. એક છે કૃપા અને બીજો છે દયા. ગ્રેસ એન્ડ મર્સી. ગ્રેસ એટલે કે કૃપા. કૃપા એ છે કે જેને માટે આપણે યોગ્ય નથી તેને માટે આપણને શું ગણવા? યોગ્ય ગણવા. જેને માટે આપણે યોગ્ય નથી તેને માટે આપણને યોગ્ય ગણવા. એ શું છે? કૃપા છે. મર્સી, દયા એ છે કે જેને માટે આપણે યોગ્ય છીએ એને માટે આપણને યોગ્ય નહીં ગણવા. કૃપા, જેના માટે આપણે યોગ્ય છીએ એના માટે આપણને યોગ્ય નહીં ગણવા. આપણે પાપોની માફીને યોગ્ય નથી, અનંતકાલિક જીવનને યોગ્ય નથી, સ્વર્ગ રાજ્યને યોગ્ય નથી, એના દીકરા દીકરીઓ બનવાને યોગ્ય નથી. પણ ઈશ્વરની એ અપરંપાર દયા અને કૃપાના કારણે આપણે જે નથી એને યોગ્ય આપણને ગણવામાં આવ્યા છે. એના દીકરા દીકરીઓ બનવાનો વિશેષ અધિકાર આપ્યો છે. કેમ કે તમે વિશ્વાસથી કૃપા દ્વારા તમે શું પામ્યા છો? તારણ પામ્યા છો. અને જેને માટે આપણે યોગ્ય છીએ એ આપણને યોગ્ય ગણવામાં નહીં. આપણે નરકને યોગ્ય છીએ, નાશને યોગ્ય છીએ, અનંતકાલિક નાશમાં જનારા હતા, ઈશ્વરના કોપને યોગ્ય હતા. પણ ઈશ્વર આપણને એને યોગ્ય ગણતા નથી. પણ એણે આપણને શું આપ્યું છે? અનંતકાલિક જીવન આપ્યું છે. આ ઈશ્વરની દયા છે, આ ઈશ્વરની કૃપા છે અને આ ઈશ્વરની કરુણા છે. અને પાઉલ અહીંયા જે કહેવા માંગે છે કે એ બાબતને યાદ, ઈશ્વરની દયાને, ઈશ્વરની કૃપાને, ઈશ્વરની કરુણાને તમે યાદ કરો. અને એટલે હું તમને કહું છું કે હું તમને વિનંતી કરીશ. ઇંગ્લિશમાં બહુ બીજા ટ્રાન્સલેશનમાં બોલ લખ્યું, આઈ બીસીચ યુ. હું તમને હૃદયથી તમને વિનંતી કરું છું, હું આજીજી કરું છું, હું કાળાવાલા કરું છું કે ઈશ્વરે તમારા જીવનમાં જે તમારા પ્રત્યે જે દયા અને કૃપા બતાવી છે એને ધ્યાનમાં રાખીને યુ વર્શિપ હિમ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરે આપણા જીવનમાં શું કર્યું છે એ બાબતો આપણે થોડી કલમો વાંચીએ કે એણે આપણી પર કેટલી મહાન કૃપા ત્યાં એણે આપણા માટે કરી છે. રોમીયોનો પત્ર અને તેનો 3 અધ્યાય અને તેની 23મી કલમ, રોમી 3 અને 23 આપણે બધાને મોઢે આવડે છે. કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. પણ ઈસુ ખ્રિસ્ત જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણવામાં આવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે શું હતા કે જે સગળાએ પાપ કર્યું, આપણે કેવા હતા? પાપી હતા. પણ કે જે ઈસુ ખ્રિસ્ત કે જે ઈસુ ખ્રિસ્ત જેથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી વિના મૂલ્ય મફત આપણને પાપોની માફી મળે છે. એને કેના કારણે? ઈશ્વરની કૃપાના કારણે. અને એનો 5મો અધ્યાય અને તેની પહેલી કલમ ત્યાં આપણે વાંચીએ 5 અને 1. ત્યારે આપણે વિશ્વાસથી ન્યાયી ઠરવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામી. આપણને શું કહે છે? ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. પાપોની કેવળ માફી આપવામાં આવ્યા નથી, પણ આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. ગયા રહેવાની જે કલમ છે યાદ છે કોઈને? 2 કોરિન્થી 5 અને 21. આપણે તેનામાં દેવના ન્યાય પણ આરૂપ થઈએ. માટે જેણે પાપ જાણ્યું નહોતું તે આપણે વાસ્તે પાપ બન્યું. આપણે દેવના ન્યાય પણ આરૂપ બનીએ. માટે જેણે પાપ જાણ્યું નહોતું એ આપણા વાસ્તે પાપ રૂપ બન્યા, જેથી કરીને એનો ન્યાય પણ એ આપણને આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
આપણને વિશ્વાસથી વિના મૂલ્ય એની કૃપાથી આપણને ન્યાયી ઠેરવવામાં આવ્યા છે. એનો 5મો અધ્યાય અને તેની 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. એમ કરવામાં દેવ આપણા પર શું કરે છે? પ્રેમ પ્રગટ કરે છે. ક્યારે પ્રેમ કરે? કોઈ પણ ધર્મમાં જાઓ, કોઈ પણ ધર્મના જાઓ, કે જ્યારે ઈશ્વર એવા જ લોકોને પ્રેમ કરે છે કે જેઓ ન્યાયી છે, જેઓ સારા છે, જેઓ ધર્મી છે, જેઓ સારા કર્મો કરે છે. બાઇબલ કહે છે પણ આપણે જ્યારે પાપી હતા, આપણા માટે આપણે કોઈ યોગ્ય નહોતા, આપણે કોઈ લાયક નહોતા, આપણામાં કોઈ સારા પણ નહોતું, એવા સમયે એણે આપણા પર શું કર્યો છે? પ્રેમ કર્યો છે. એવા સમયે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ. અને એ પ્રેમ કેવો પ્રેમ? એ પ્રેમ એને સ્વર્ગનું સુખ છોડી દઈને આ પૃથ્વી પર મારા ને તમારા માટે લઈ આવ્યા. એ પ્રેમ કે જે એમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને આપણે સારું બતાવ્યું છે. રોમી 6:23 આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન શું છે? અનંત જીવન છે. પાપનો મુસારો. આપણે પાપી હતા, આપણે નાશમાં જનારા હતા. અનંતકાળિક નાશ, એ બળતી અગ્નિને ખાઈને આપણે યોગ્ય અને લાયક હતા, પણ એના માટે આપણને લાયક ગણવામાં આવ્યા નથી. એ એની શું છે? દયા છે. જેને માટે આપણે લાયક હતા એને માટે આપણને લાયક ગણવામાં આવ્યા નથી. એ એની દયા છે. અને આપણને એના બદલે શું આપવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણને આશરે આપણને શું છે? અનંતકાળિક છે. અનંતકાળિક નાશ નહીં, પણ અનંતકાળિક જીવન એને આપણને આપ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલા બધા ઉપકારો, કેટલા બધા ઉપકારો ઈશ્વરે આપણી પર કર્યા છે, મારી પર કર્યા છે, તમારી પર કર્યા છે, આપણા ઉપર, બધા ઉપર કર્યા છે કે નથી કર્યા છે? આપણે પેલું ગીત ગાય કે માંગને સે ભી જ્યાદા પરમેશ્વર ને દિયા. હે, શું શબ્દ હતા? માંગને સે જ્યાદા, યોગ્યતા સે ભી બઢકર. આપણી યોગ્યતા નથી, આપણી લાયકાત નથી કે આપણે અહીંયા આજે બેઠા હોઈએ. એની દયા છે, એની કૃપા છે, એની કરુણા. એ માંગને સે ભી જ્યાદા, એ માંગવા કરતા પણ, એ કલ્પ્યા કરતા પણ એ વિશેષ આશીર્વાદો આપણને આપ્યા છે. અનેક આશીર્વાદો આપ્યા છે, સમાવેશ ન થઈ શકે એટલા બધા આશીર્વાદો આપ્યા છે. અને આ બધા આશીર્વાદોના બદલામાં એ આપણી પાસે શું માંગે છે? આપણે એને કશું જ આપી શકીએ નથી. આપી શકીએ એમ છીએ આપણે ઈશ્વરને કશું આપી શકીએ એમ છીએ? કશું આપી શકીએ એમ નથી. જો આપણે ઈશ્વર આપણી પાસેથી જો કોઈ બાબતની અપેક્ષા રાખે છે તો આ એક જ બાબતની અપેક્ષા રાખે છે કે આભાર માનતા મારા આંગણામાં આવો અને તેના નામને ધન્યવાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક જ બાબતની અપેક્ષા આપણી પાસેથી રાખે છે કે આપણે એના ભવનમાં આવીએ, એની હજુરીમાં આવીએ અને આપણે એનો આભાર માનીએ. અને અઠવાડિયાનો એક જ દિવસ કે છે કે ઈશ્વર આપણને 6 દિવસ તું તારે કામ કર, જે કરવું હોય એ બધું કર, પણ આ 7મો દિવસ એ પવિત્ર ઠરાવવામાં આવે છે. આ દિવસે તું આય અને એ કરેલા ઉપકારોને તું યાદ કર અને યાદ કરીને એ ઈશ્વરના નામને તું ધન્યવાદ, થેન્ક યુ જીસસ. એ બીજું કશું માંગતા નથી. એ આપણે એને બીજું કશું આપી શકીએ એમ નથી. એને આપણી બીજી કશી બાબતની જરૂર નથી. એ કહે છે કે આભારી અંતઃકરણ સાથે આપણે જ્યારે પ્રભુની હજુરીમાં આવીએ છીએ, એના નામને ધન્યવાદ આપીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, ત્યારે એ ખુશ થાય છે, એ પ્રસન્ન થાય છે. અને એ આપણે કહે છે કે સર્વશ્રેષ્ઠ સેવા છે. અને ઈશ્વર આપણને આપણી પાસેથી આજ અપેક્ષા રાખે છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
પણ આટલું કરવામાં બી આપણે ચૂકી જઈએ છીએ. આટલા બધા ઈશ્વરે ઉપકારો કર્યા, આટલા બધા ઈશ્વર આશીર્વાદો આપ્યા, અગણિત આશીર્વાદો આપ્યા. આપ્યા છે કે નહીં આપ્યા? આપ્યા છે. આપણે આજે જીવતા છીએ એ ઈશ્વરનો મોટો આશીર્વાદ છે. પહેરવાના માટે કપડાં છે એ માટે ઈશ્વરનો મોટો આશીર્વાદ છે. ખાવાના માટે ખોરાક છે એ ઈશ્વરનો મોટો આશીર્વાદ છે. કાર્ય કરવાના માટે ઈશ્વરે શક્તિ આપી છે એ ઈશ્વરનો મોટો આશીર્વાદ છે. એ ઈશ્વરની દયા છે. આપણે જે કંઈ છીએ અને આપણી પાસે જે કંઈ છે એ સગળું ઈશ્વરની દયા અને ઈશ્વરની કૃપાનું પરિણામ છે. અને એના માટે ઈશ્વર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? એક જ અપેક્ષા, મારા ભવનમાં આવો, મારો આભાર માનો અને સે થેન્ક યુ લોર્ડ. એ સિવાય કે જે તમારી ને મારી પાસેથી બીજું શું માગે છે. અને એના માટે પણ આપણે બહાના શોધીએ છીએ. આજે તો મૂડ નથી, આજે તો તબિયત સારી નથી, આજે તો ક્રિકેટ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી છે. આઈ વિલ સીટ ઓન ધ ટેલિવિઝન એન્ડ આઈ વિલ સી. હું હકીકત કહું છું, આ સાચી બાબત છે. આપણને કેવો ઈશ્વર જોઈએ? સગવડિયો ઈશ્વર જોઈએ છે. કેવો ઈશ્વર જોઈએ? સગવડિયો. એટીએમ મશીન જોઈ છે? બધા યુઝ કરો છો એટીએમ મશીનનું? આપણે ક્યારે એટીએમ મશીન પાસે જઈએ છીએ? પૈસા કાઢવા હોય ત્યારે. પછી આપણે એને યાદ કરીએ છીએ? ઈશ્વર પાસે પણ આપણે જ્યારે ઈશ્વરની જરૂર હોય છે ને ત્યારે, પ્રભુ મને આપી દો, મને નોકરી આપી દો, મને આ કરી દો, મને ફલાણું કરી દો, મને ઢેકણું કરી દો. અને બધું થઈ ગયા પછી કે છે કે તું કોણ ને હું કોણ? મારી પાસે ટાઈમ નથી. અમારા હિન્દી ચર્ચમાં એક કપલ આવે છે. મને કે કાસે દૂરથી આવતા હતા, એક્સપ્રેસથી આવતા હતા. તો પાળક સાહેબ પ્રાર્થના કરો કે મને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય. પ્રાર્થના કરી, ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ગયું. પાળક સાહેબ પ્રાર્થના કરો કે એક સારી ગાડી મળી જાય. પ્રાર્થના કરી, ઈશ્વરે ગાડી પૂરી પાડી. અને હવે ચર્ચમાં આવવાનું બંધ થઈ ગયું. તો કેમ? કે છે કે સાહેબ આવું ત્યાં જવાનું હોય છે, ફલાણા જવાનું છે, પેલાની મુલાકાતે જાવ. હકીકત છે, ઈશ્વર આપણને આશીર્વાદ એટલા માટે આપે છે કે આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા છીએ. શા માટે આપે છે? કે મારું પારખું તો કરી છું, સમાવેશ નહીં કરી શકો એટલો આશીર્વાદ આપીશ. હું બીજું શું તમારી પાસેથી માગું છું? વોટ આઈ એમ એક્સપેક્ટિંગ ફ્રોમ યુ. મારે તમારી પાસેથી શું જોઈએ? હું એટલું જ ચાહું છું કે અઠવાડિયામાં એક દિવસ, ભલે અહીંયા ના આવો કે કોઈ પણ જગ્યામાં, એક દિવસ તમે મારા ભવનમાં જાઓ, મારી હાજરીમાં જાઓ અને સે થેન્ક યુ લોર્ડ. પ્રભુ, હું તમારો આભાર માનું છું કે તમે મારા જીવનમાં આટલો આશીર્વાદ. એટલું બી ના કરી શકીએ એને શું કહેવાય ખબર છે? એહસાન ફરોમસ. એહસાનનો આપણે બદલો ના વાળી નાખો. આજ સવારે હું મારા હોલી ટ્રિનિટી ચર્ચમાં હતા અને એક વ્યક્તિ મારી પાસે આવ્યા, મને કહે, પાળક સાહેબ કે તમે હંમેશા કહે છે કે બૂટ સૂટમાં જ હોવો છો, કે છે અપ ટુ ડેટ જ હોવો છો, કે સારા જ કપડામાં હોવો છો. થેન્ક યુ લોર્ડ. આ મારી ગવાહી છે, આ મારી ટેસ્ટિમની છે. હું શા માટે સૂટ બૂટમાં સરસ કપડામાં દરતો હોઉં છું? કારણ એક સમય હતો, આજે બી મેં પિંક શર્ટ પહેર્યું છે. એ 12મા ધોરણમાં હું ભણતો હતો ત્યારે મારી પાસે મારું શર્ટ ફાટી ગયું હતું. મારી પાસે કોઈ શર્ટ નહોતું. મારો ભાઈ છે, મોટો ભાઈ, એણે એનું પિંક કલરનું શર્ટ મને આપ્યું. એક જ શર્ટ મારી પાસે હતો. એને ઇસ્ત્રી કરીને એ જ પહેરીને સ્કૂલમાં જાઉં, એ જ પહેરીને પાછો. એક શર્ટ આખું વર્ષ ચલાવ્યો. હું કહું, એ દિવસો હતા કે
કે જીવનમાં 61 હતું મારી પાસે, અને આજે ઈશ્વરે આકાશથી બારીઓ ખોલી દઈને સમાવેશ ન કરી શકાય એટલો બધો આશીર્વાદ આપ્યો છે, કારણ કે મેં મારા જીવનની અંદર પ્રથમ સ્થાન મેં ઈશ્વરને આપ્યું. હું આશીર્વાદ પાછળ ના ગયો, પણ આશીર્વાદ આપનારની પાછળ ગયો, અને આજે હું આશીર્વાદ આપનારની પાછળ ગયો. માટે ઈશ્વરે મને કહે છે કે માગ્યા કરતા હતા, કલ્પ્યા કરતા પણ વિશેષ આપ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હું આજ કહેવા માંગુ છું, આશીર્વાદથી પાછળ ના જાઓ, આશીર્વાદ આપનારની પાછળ જો કહે છે કે હું તમે સમાવેશ નહીં કરી શકો એટલો હું શું આપીશ? આશીર્વાદ આપીશ. અને જ્યારે આપે છે ત્યારે આપણે ન ગુણાના બની છીએ, એહસાન ફરમાશના બની છીએ. એને કહીએ થેન્ક યુ લો. અને જેટલો આપણે એનો આદર કરીશું, જેટલો આપણે એનો મહિમા કરીશું, જેટલો એનો આભાર માનીશું, એટલો ઈશ્વર આપણને વધારે ને વધારે આશીર્વાદ આપશે. આમેન. તો શા માટે આપણે ઈશ્વરનો વર્શિપ કરવાની જરૂર છે, એની આરાધના કરવાની જરૂર છે? એને જે આપણા પર ઉપકાર, એની જે દયા છે, એની કૃપા છે, એની કરુણા છે, એને યાદ કરીને આપણે એના નામને ધન્યવાદ આપીએ. સમજાઈ ગયું બધું? યસ? ઓકે. ત્રીજી બાબત, કેવી રીતે આપણે ઈશ્વરની આરાધના કરીશું? અહીંયા લખ્યું છે, I appeal to you therefore brother by the mercies of God, present your body as a living sacrifice. તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો, અને એ તમારી બુદ્ધિ પૂર્વકની કે શ્રેષ્ઠ જે વર્શિપ છે, જે સેવા છે, એ છે. એટલે પાઉલ અહીંયા આગળ જે કહેવા માંગી રહ્યો છે રોમનોની મંડળીના સભ્યોને અને વિશ્વાસીઓને, એ કહેવા માંગ્યું છે કે આ 1 થી 11 અધ્યાયની અંદર મેં તમને બતાવ્યું કે ઈશ્વરે તમારી પર કેટલી બધી દયા કરી છે, કેટલી બધી કરુણા કરી છે. તમે ક્યાં હતા અને ઈશ્વરે તમને ક્યાં લાવીને મૂકી દીધા છે. ઈશ્વરે તમને કેટલો બધો આશીર્વાદ આપ્યો છે. એના માટે ડેફિનેટલી આપણે કોઓપરેટિવ એની આભાર માનવો છે. આપણે સામૂહિક રીતે એની આભાર સ્તુતિ કરવાની જરૂર છે. પણ એથી પણ વિશેષ જે શ્રેષ્ઠ પ્રકારની જે આભાર સ્તુતિ છે, અને એ તો કહે છે કે તમે તમારા શરીર દ્વારા તમે ઈશ્વરની આભાર સ્તુતિ કરો. તમારા જીવનનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમે ઈશ્વરને અર્પાઈ જાઓ, ઈશ્વરને સોંપાઈ જાઓ, અને ઈશ્વરને કહો કે પ્રભુ હું આ રહ્યો, હું તારી સાથે વધસ્તંભે ચડાઈ ગયો, આ જીવનને લે, અને આ જીવન મારું જીવન એ તારે આભાર સ્તુતિ રૂપ બની જવું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ પાઉલ કહેવામાં કે યોર લાઈફ, તમારું જીવન એ જીવંત આરાધના હોવી જોઈએ. તમારું જીવન, મારું જીવન એ જીવંત આરાધના, આભાર સ્તુતિ હોવી જોઈએ. માથીની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય, અને માથી માંથી 5 અને 16 ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં શું કહે છે? માંથી 5 અને 16, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢી કરણીઓને જોઈને આકાશમાંના બાપની શું કરે? તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશો કે તેઓ તમારી રૂઢી કરણી જોઈને તમારા આકાશમાંની શું કરે?
વર્શિપ છે કે તમારું જીવન એક વર્શિપ રૂપ બની જાય, એક આભાર સ્તુતિ રૂપ બની જાય કે તમે ઝાંકી જાઓ, લોકો તમને જુએ, તમારી રૂડી કરણીઓને જુએ, તમારા સારા કામોને જુએ અને સારા કામોને જુએ. તમારા જીવનથી એ તમારા આકાશમાંના બાપની જ્યારે સ્તુતિ થાય છે ને, આ લિવિંગ વર્શિપ છે. હાલેલુયા. અને ઈશ્વર આ આરાધના આપણા બધાને રવિવારે આપણે આપીએ છીએ. રવિવારે આપણે આપીને પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ, પણ બાકીના 6 દિવસોનું શું? વોટ અબાઉટ અધર 6 days? આપણે 6 દિવસ શું કરે? અહીંયા તો હું ઊંધો આડો પડીને જાણે કે સ્વર્ગદૂતની માફક હું ઈશ્વરની સ્તુતિ આરાધના કરું છું, પણ જેવો અહીંથી બહાર નીકળ્યો એટલે પાછો ઓરિજિનલી હતો એવો ને એવો. સાચી વાત? ત્યારે ઈશ્વર કોણ હું કોણ? અહીંયા તો જાણે કે હું એવી આભાર સ્તુતિ આરાધના કરતો કે જાણે કે મારા જેવું તો કોઈ આભાર સ્તુતિ કરતું જ નથી. પણ જેવો અહીંથી બહાર નીકળ્યો એટલે પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયા. ઈશ્વર કહે આવી આભાર સ્તુતિ ઈશ્વર શું કહે છે ખબર છે? કે આ લોકો મને હોઠોથી માન આપે છે, પણ એમના જીવનો મારાથી શું છે? વેગળા છે. માથીની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય તેની 8 અને 9 કલમ વાંચે. આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે. તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞા શીખે છે. કે આ લોકો મને હોઠોથી, આ યશાયા પ્રબોધકમાંથી 63 અધ્યાયમાંથી એને કોટ કરવામાં આવ્યું છે. આ લોકો હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે, અને તેઓ મારી ભક્તિ કેવી કરે છે? જો આ જીવનથી ઈશ્વરની આભાર સ્તુતિ થતી નથી, આ જીવનથી ઈશ્વરને મહિમા મળતો નથી, આ જીવન એ ઈશ્વરને માટે આરાધના રૂપ નથી, તો એ ભક્તિ કે આ લોકો હોઠોથી માન આપે, રવિવારે આવે છે, માન આપે છે, પણ પાછા અહીંથી જાય છે ત્યારે એ પાછા હતા ને હતા એવા ને હતા. અને કે આવી ભક્તિ મારે જોઈતી યશાયા પ્રબોધક અને તેનો પહેલો અધ્યાયમાં બહુ શ્રેષ્ઠ પ્રકારનું ભક્તિ હતી, બલિદાનો હતા, બધું જ હતું. પ્રભુ કહે છે કે આ ધર્મસાર અન્યાય સાથેનો ધર્મ બંધ કરો, કે છે કે હું એ સહન કરીને થાકી ગયો છું. એટલે જે અગત્યની બાબત હું અહીંયા જે કહેવા માગું છું ને, એ તો એ છે કે આપણે ડેફિનેટલી ઈશ્વરના ઉપકારો અને એના આશીર્વાદો યાદ કરીને રવિવારે આપણે એની આભાર સ્તુતિ કરવી જોઈએ, કે એ આપણી ફરજ છે ને એ આપણે કરવું જ જોઈએ. પણ એ સાથે સાથે 24/7 આપણું જીવન એવું હોવું જોઈએ. અને એ જ બાબત પાઉલને અહીંયા કહેવામાં આવે છે. હું તમને અર્જ કરું છું, હું તમને વિનંતી કરું છું, હું તમને આજીજ કરું છું, હું તમને કાળાવાળા કરું છું કે ફક્ત મોંથી નહીં પણ તમારા શરીરોથી, તમારા જીવનોથી તમે ઈશ્વરની આભાર સ્તુતિ કરો. ઈશાસ્ત્ર 34માં દાઉદ કહે છે, હું સર્વ સમયે યહોવાના નામને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ. હું સર્વ સમય, ઇટ ડઝન્ટ મેટર હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઉં છું, હું કેવી હાલાતમાંથી પસાર થઉં છું, મારા સર્કમસ્ટન્સીસ કેવા છે, ઇટ ડઝન્ટ મેટર,
પણ જ્યારે હું ઈશ્વરને માટે એ આભાર સ્તુતિ બની જાઉં છું, હું ઈશ્વરની વર્શિપ બની જાઉં છું, ત્યારે હું ગમે ત્યાં હોઉં, ગમે તેવી પરિસ્થિતિમાં હોઉં, ગમે તેવા હાલાતમાં હોઉં, ડઝન્ટ મેટર, આઈ વિલ એક્ઝોલ્ટ માય લોર્ડ. હું ઈશ્વરની શું કરીશ? આભાર સ્તુતિ કરીશ. એ પાઓ એ દાઉદનું જીવન એ સૌથી એના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થયેલો હતો. દાઉદ રાજા, મહાન જે રાજા હતા, એને પેલો ગાંડા બને નો ઢોંગ કરવો પડતો હતો પોતાના જીવને બચાવવા માટે. જીવનની સૌથી કપરી પરિસ્થિતિમાં હોવા છતાં કહે છે કે હું સર્વ સમયે યહોવાના નામને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે, કારણ કે એનું જીવન એ આભાર સ્તુતિ હતું. હાલેલુયા. હું જ્યાં પણ જઈશ હું ઈશ્વરનો મહિમા કરીશ, મારું જીવન દ્વારા ઈશ્વરનો મહિમા થશે. અને એ જ બાબત ઈશ્વર આપણી પાસે એ જીવંત અર્પણ માગી લે છે. અને એ સાચી આરાધના છે, એ સાચી સ્તુતિ છે. અને ઈશ્વર આપણી પાસેથી એ અપેક્ષા રાખે છે. સ્તુતિ આરાધના આપણે કહે છે, સ્તુતિ આરાધના ઉપર જાતી है, स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया, ભલાઓ આ સાચી આભાર સ્તુતિ જ્યારે ઉપર જાય છે ત્યારે એ આશીષ લઈને નીચે આવે છે. આમેન. એ આશીષ આપ્યા વગર નહીં મૂકે. પણ ઈશ્વર આપણને એવું ચાહે છે કે આપણે એના સાચા ભજનારા બનીએ. કેવળ હોઠોથી નહીં, કેવળ મુખથી નહીં, પણ જીવનથી એની આભાર સ્તુતિ કરનાર આપણે બની શકીએ. અને એ શક્ય છે, એ શક્ય છે. ઈશ્વર આપણને કૃપા આપશે. આપણે ખાલી જે કરવાની જરૂર છે, જે પાઉલ કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરી દો, ઈશ્વરને સોંપાઈ જાઓ. ઈશ્વરને કહી દો કે પ્રભુ હું આ રહો, ટેક મી, યુઝ મી, મોલ્ડ મી એન્ડ મેક મી. હાલેલુયા. જ્યારે આ કહી દે છે કે પ્રભુ હું આ રહ્યો, એને સોંપાઈ જાય છે, ત્યારે એની રિસ્પોન્સિબિલિટી બની જાય છે, એની જવાબદારી બની જાય છે કે મને એની આભાર સ્તુતિરૂપ બનાવે. હાલેલુયા. પણ એ આપણી પાસેથી એક જ બાબત માગે છે. યસ, આઈ વોન્ટેડ ટુ મેક યુ એ લિવિંગ વર્શિપ. હું તમને એ જીવંત વર્શિપ બનાવવા માંગુ છું. એના માટે હું તમારા માટે બધું કરવા માટે પણ આપણી એક વિલિંગનેસ હોવી જોઈએ. પ્રભુ મારા આપણે અર્પણ કરવાના માટે શું આપણે તૈયાર છીએ? એ ચાહના હોવી જોઈએ, એ ભૂખ હોવી જોઈએ. યસ લોર્ડ, આઈ વોન્ટેડ ટુ બી યોર લિવિંગ વર્શિપ. હું તમારી એ જીવંત વર્શિપ બનાવવા માંગુ છું. મને બનાવો. હું જ્યારે એ આપણે સોંપાઈ જઈએ છીએ, he make you me, everyone. આપણે બધાને એક જીવંત વર્શિપ બનાવે છે. આપણે કરી શકીએ. યસ લોર્ડ, હિયર આઈ એમ, ટેક મી. મારા જીવનને લો અને એને એવી વર્શિપ બનાવો કે મારું જીવન જોઈને લોકો તમારી આભાર સ્તુતિ કરે, આવું પ્રાર્થના કરે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારા વચનને માટે તમારો આભાર. એ જીવંત વચન છે, એ બેધારી તલવાર સમાન વચન છે પ્રભુ.
અને આજે તમે અમને બતાવ્યું છે કે સાચી વર્શિપ એ કેવળ મોંની કે હોઠોની નથી, પણ સાચી વર્શિપ તમે જે વર્શિપની આશા રાખો છો, જે વર્શિપ તમે ચાહો છો તો પ્રભુ મારું જીવન છે, અમારા જીવનને તમારી જીવંત વર્શિપ બનાવવા માંગો છો. હા પ્રભુ, એ અમારા માટે શક્ય નથી, પણ અમને તમારી સહાયતાની મદદની જરૂર છે. અત્યારે અમે જેવા છીએ એવા પ્રભુ તમને સોંપાઈ છીએ. હિયર વી આર. અમે અહીંયા રહ્યા પ્રભુ. અમારો અને અમારા સર્વસ્વનો તમે અંગીકાર અને સ્વીકાર કરો. આ એ તમને પસંદ પડે, એ જીવતું પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ પ્રભુ અમે તમને કરીએ છીએ. અમે તમને સોંપાઈ છીએ. તમે અમને ભગ્ન કરો, અમને ભંગિત કરો, અમારા જીવનોને તમારા હાથોમાં લો અને પ્રભુ આ જીવનોને તમે તમારી જીવંત આરાધના બનાવી દો. પ્રભુ અમે ચાખીએ છીએ કે લોકો અમારા જીવનોને જોઈને પ્રભુ તમારી સ્તુતિ કરે, તમારા નામને કહેવા. હાલેલુયા. પ્રભુ અમને કૃપા. ઈસુ પ્રભુ નામ. આમેન. આમેન.